જય હિન્દ, જય ગૌ માતા મિત્રો. વંદે ગિરનાર પ્રાકૃતિક ફાર્મ મિત્રો, આ તમે જોઈ રહ્યા છો વાસેટીની ભાજી. જો કે વાસેટીની ભાજી ચોમાસાની શરૂઆત થવાની હોય એ શરૂઆતના સમયમાં જ આવતી હોય છે, પરંતુ આપણા જે પ્રાકૃતિક ફાર્મમાં વાસેટીનો વેલો છે, જેને વરસાડોડી પણ કહેવામાં આવે છે, તે 12 માસ લીલો રહે છે, કારણ કે કાયમી એમને પાણી મળે છે. તો મે મહિનામાં દર વર્ષે વાસેટીની ભાજી આપણે ખાવા મળે છે. આખું વર્ષ મહેનત કરીને પાણી પાઈએ છીએ તો એમના ફળ આપણને અત્યારે સૌથી પહેલાં મળે છે. આ વર્ષની પહેલી છે વાસેટીની ભાજી. આ વર્ષની સૌથી પહેલી આપણને વાસેટીની ભાજી ખાવા મળશે. એના અઢળક ફાયદા છે, એ તો તમે જાણતા જ હશો કે પાચન શક્તિ માટે ખૂબ જ સારી છે, પચવામાં હલકી છે, આયરન એટલે કે હિમોગ્લોબિન પણ વધારે છે, આંખની જ્યોતિ પણ વધારે